હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે દૂધની પ્લેસ ઉપર આવી ગયા છીએ. સિલવાસાથી 40 કિલોમીટર દૂર દૂધની પ્લેસ ઉપર છે. ટુરિસ્ટ માટેની બેસ્ટ જગ્યા છે દૂધની. અહીંયા આગળ બોટિંગ માટેની પણ સગવડ છે. તમે જોઈ શકો છો, જુદી જુદી બોટ છે. સાંજના સમયે અહીંયા પુષ્કળ પબ્લિક બોટિંગ માટે આવે છે. સિલવાસાથી ફક્ત 40 કિલોમીટરની દૂરી ઉપર આ પ્લેસ આવેલું છે. જો આપણે દૂધની લેક ઉપર આવી ગયા છીએ. સરસ મજાનું બોટિંગ ચાલુ છે. સાઈઠથી 70 ફૂટ ઊંડું પાણી છે. દૂધની લેક સિલવાસાથી 40 કિલોમીટર દૂર ઉપર આ પ્લેસ આવેલું છે. તમે જોઈ શકો છો, વિશાળ લંબાઈ છે આ લેકની. જો તમે જોઈ શકો છો, બોટવાળા કાકા બહુ મહેનત કરીને હલેસા મારી રહ્યા છે. સરસ સુંદર વાતાવરણ છે દૂધની બીચ ઉપર. તમે જોઈ શકો છો, આ સામે બોટ. જ્યારે અહીંયા આગળ બ્રિજ નહોતો ત્યારે આ બોટ દ્વારા સામે પાર દરેક વ્યક્તિને લઈ જવામાં આવતા હતા. દૂર દૂર સુધી સુંદર પર્વતો તમે જોઈ શકો છો. ચારે બાજુ સુંદર નજારો છે. સરસ સુંદર વાતાવરણ છે. આ તમે પાણી જોઈ શકો છો, તે દમનગંગાનું પાણી છે. અહીંયા આગળ દૂધની લેક બનાવવામાં આવ્યો છે. પાણી એકદમ સ્વચ્છ છે. બહુ જ વિશાળ સપાટી છે અહીંયા આગળ. દૂર દૂર સુધી તમે જોઈ શકો છો. દિવાળી વેકેશન અને ઉનાળામાં અહીં બહુ લોકો આવે છે બોટિંગ કરવા માટે. ગવર્મેન્ટ તરફથી મળતું રમવા પાછળ રાતે લગભગ 12 તો ગયા. રિટર્ન જાય એંગલથી એટલે આ રીતે લેવાનું.
સિલવાસાથી 40 કિલોમીટરની દૂરી ઉપર દૂધની લેક ઉપર આપણે અત્યારે બોટિંગ કરી રહ્યા છીએ. જબરજસ્ત પ્લેસ છે. દિવાળીના વેકેશનમાં દૂર દૂરથી લોકો અહીંયા આગળ બોટિંગ કરવા માટે આવે છે. બહુ જ રમણીય પ્લેસ છે. બહુ જ જબરજસ્ત સુંદર ચારે બાજુ પર્વત વિસ્તાર છે અને પર્વત વિસ્તારની વચ્ચેથી ઢોરાવવાળા રસ્તે થઈ અને આપણે રોમાંચક અનુભવ થાય એવો જબરજસ્ત અહીંયા આગળ રસ્તો છે અને આપણે અત્યારે બોટિંગ કરી રહ્યા છીએ. તમે જોઈ શકો છો અહીંયા આગળ સરસ સુંદર વાતાવરણ છે. ચારે બાજુ સરસ દમનગંગા નદી ઉપર દૂધની લેક બનાવેલો છે. ત્યાં આગળ બોટિંગ આપણે કરી રહ્યા છીએ. અહીંયા આગળ 125થી વધારે બોટ આવેલી છે અને દિવાળીના વેકેશનમાં તો વેઇટિંગમાં અહીંયા આગળ ઊભા રહેવું પડે છે. ત્યારે જ આપણને બોટિંગ કરવા મળે છે. તો તમે જોઈ શકો છો જબરજસ્ત સુંદર વાતાવરણ છે અને પાણી એકદમ ક્લીન છે. અહીંયા આગળ સ્વચ્છતા નંબર 1 છે. કોઈ પણ વ્યક્તિ અહીંયા આગળ પ્લાસ્ટિક કે કંઈ પણ પ્રકારનો કચરો નાખતા નથી. સ્વચ્છતાની બાબતમાં બહુ જ કાળજી લેવામાં આવે છે. તમે જોઈ શકો છો સુંદર વાતાવરણ છે. ચારે બાજુ પર્વત વિસ્તાર છે અને બહુ જ જોવા માટેનું જબરજસ્ત પ્લેસ છે. જો તમે સિલવાસા અથવા દમણ બીચ ઉપર આવો તો આ સ્થળની ચોક્કસ મુલાકાત લેજો. બહુ જ જબરજસ્ત પ્લેસ છે. એકસો 25થી વધારે આ કિનારા ઉપર બોટો છે. સામે પાર 75થી વધારે બોટો જોવા મળશે. દિવાળી વેકેશનમાં અહીંયા બહુ બધા લોકો ટુરિસ્ટ માટે આવે છે. જો તમે જોઈ શકો છો જબરજસ્ત પ્લેસ છે. ચારે બાજુ પવન અને ઠંડુ વાતાવરણ છે. આપણે બોટિંગ કરી અને દૂધની લેક ઉપર ફરી રહ્યા છીએ. નવી જગ્યાએ બહુ મસ્ત છે. જો આપણને ગંગારામભાઈ દ્વારા સરસ મજાનો બોટિંગ કરવામાં આવ્યું અને સહી સલામત આપણને પાછા લાવવામાં આવ્યા છે. જો સરસ મજાની એમની બોટ છે. જો જબરજસ્ત પવન આવી રહ્યો છે. જબરજસ્ત બેસ્ટ પ્લેસ છે ફરવા માટેનું. દૂર દૂર સુધી પવનની લહેરો આવી રહી છે. જો કાળું વાદળ છવાઈ ગયેલું છે. ટૂંક જ સમયમાં અહીંયા વરસાદ પડવાની તૈયારી છે. જબરજસ્ત બેસ્ટ પ્લેસ છે ફરવા માટેનું. લોકો દૂર દૂર સુધી બધા દૂર દૂરથી અહીંયા આગળ ફરવા માટે આવે છે. દૂધની લેક દમનગંગા રિવર ઉપર આવેલું છે. જબરજસ્ત બેસ્ટ પ્લેસ છે. એકવાર જો તમે આ જગ્યા ઉપર આવશો તો તમને બહુ જ એન્જોય થશે. બહુ જ મજા આવે તેવું સુંદર પ્લેસ છે. સિલવાસાથી ફક્ત 40 કિલોમીટરની દૂરી ઉપર જ દૂધની લેક આવેલો છે. અહીંયા આગળ 125થી વધારે બોટો છે. દિવાળીમાં આ બોટ ઉપર બેસવા માટે વેઇટિંગમાં ઊભા રહેવું પડે છે તો જ નંબર આવે છે. આ બ્રિજની સામે પાર પણ બીજી અસંખ્ય બોટો આવેલી છે. જો પાણીની સપાટી વધવા લાગી છે. જબરજસ્ત વાવાઝોડું આવી રહ્યું છે.
એટલો જબરજસ્ત પવન આવી રહ્યો છે, ઠંડો ઠંડો. ફોટોગ્રાફી કરવા માટે અને વિડીયોગ્રાફી કરવા માટે જો અહીંયા આગળ બધા દૂર દૂરથી લોકો આવે છે. સામે તમે જોઈ શકો છો વિડીયોગ્રાફી થઈ રહ્યું છે. પ્રી વેડિંગ માટે પણ અહીંયા આગળ બધા વિડીયોગ્રાફી માટે આવે છે. જબરજસ્ત સુંદર પ્લેસ છે, તમે જોઈ શકો છો. મારો અહીંથી પણ આમ નહીં, આ જો આ સીન કેટલો સરસ આવે અહીંયા તો જો તમારે કશું કરવાનું નહીં, ખબર આ જ નહીં અને કટ ચાલુ